Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીથી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। તેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। અણિયોરમાં પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવાર ઉપર માથે આભ ફાટી જાય તેવી ઘટના બની હતી। ભારે વરસાદને લઈને નદી કાંઠે પાણી આવતા 150 જેટલા પશુઓ જેમાં ઘેટાં, બકરા, ભેંસ, ગાય વગેરે પાણીમાં તણાઈ ગયા હતા। માલધારી પરિવારે આખી રાત બાવળના વૃક્ષ ઉપર બેસીને કકડતી ઠંડી અને વરસાદમાં આખી રાત વિતાવી હતી। વરસાદ બંધ થતાં પરિવારે પશુઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં મૃત હાલતમાં પશુઓ મળી આવતા પરિવારના માથે આભ ફાટી નીકળ્યું હતું। અમે બચાવી અને રાતની રાતે આ બાવળિયા ઉપર રાખીને અમે બચાવ્યા છે। અમે આખી રાત વરસાદના ઠરીને મરી ગયા। અમે જીવથી જીવ લઈને નીકળી ગયા છીએ। અમારો કોઈ આધાર નથી। આ હૈયારુદન છે અરવલ્લી જિલ્લાના અણિયોર ગામના પશુપાલકોનું। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદની વચ્ચે આ વિસ્તારમાં રહેતા પશુપાલકોના 170 પશુ વરસાદી પાણીમાં તણાઈ ગયા। કેટલાક લોકો તો પોતાનો જીવ બચાવવા માટે આખી રાત ઝાડ પર બેસી રહ્યા। તેમનું કહેવું છે કે અમે અમારી આંખ સામે આ પશુઓને તણાતા જોયા અને અમે કશું જ ના કરી શક્યા। અમે આ રહેતા હતા પશુપાલ લઈને, અમારો માલ બધો તણાઈ ગયો છે। 170 માલ હતો, ગાયો હતી, મીઠા બકરા બધા જતા રહ્યા છે। ખાલી અમે એકલા લઈ અને જીવી ખાઈ છીએ। હવે જવાનું ખવડાવવાનું છોકરા લઈને બેડી અમે બચાવી અને રાતની રાતે આ બાવળિયા ઉપર રાખીને અમે બચાવ્યા છે। અમે રાતે અમે ઉતેલા હતા, પાણી આવી ગયું એટલે અમે નાહી પડ્યા। બીજા માણસો આવી રહી ગયા, બાવળ ઉપર ચડી ગયા, બીજા અડધા બધા નીકળ્યા। રાતે 1 વાગે વરસાદ પાણી નદીનું આવ્યું, બધા ખેંચાઈ ગયા। 4 જણા રહ્યા, 170 જેવો માલ હતો, બધું ખેંચાઈ ગયું। ગાયો હતી 15 ગાયો જતી રહી, બધું લઈ ગયું। ઘર બર બધું સાફ લઈ જાય, સાફ બાપા લઈ। વરસાદ ધીમો થયા બાદ પશુપાલકોએ તેમના પશુઓને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પશુઓ તેમને મૃત અવસ્થામાં મળી આવ્યા। રાતે સુતેલા ઉપર સાહેબ 1 વાગે પાણી રાતે આવ્યું છે। ખબર પડતા વખત ભાગવાની કોશિશ કરી, ભાગતા માલ બધું રહી ગયો। માણસ 5 રહી ગયા, બાવળ ઉપર ચડીને રહી બચી ગયા અને બીજા બધા બહાર નીકળી ગયા। 170 માલ હતો, એ માલ જતો રહ્યો। પછી બધા ઘરનો બધો જે વકરો હતો એ બધું જતો રહ્યો, કાંઈ રહ્યું નહીં પાછળ। ઘણા 10 કિલોમીટર સુધી સાહેબ ફરી આવ્યા, પણ કાંઈ માલ મળ્યો નહીં, ખાલી 5-6 જેવા જીવ। Subscribe now and press the bell icon. Never miss an update.